બોટાદના પૌરાણિક મસ્તરામ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તોની ભીડ ઉમટી હતી। 125 વર્ષ જૂના બોટાદ સ્થિત મસ્તરામ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો। હર હર મહાદેવના નાદ વચ્ચે ભક્તોએ મસ્તેશ્વર મહાદેવને અભિષેક પૂજા અર્ચના અને પીપળા પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। મસ્તરામ બાપુ અને બાજેબા દ્વારા સ્થાપિત આ મંદિર બોટાદ શહેરનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં દૈનિક આરતી અને પૂજામાં શહેરવાસીઓ મોટી સંખ્યામાં જોડાય છે। શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે। અહીંયા માણસોની બહુ ગળદી રહે છે, બહુ આગેથી માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે। અમે દર સોમવારે એક અલગ તરહનો શૃંગાર કરીએ છીએ। આજે અમરનાથ કરવાની ગણતરી છે। હું મસ્તરામની અંદર 72 સાલથી અહીંયા રોજરી કરું છું અને આ મસ્તરામની મહિના અંદર અનેક પ્રસંગો ઉજવાતા જાય છે। સાતમ આઠમ છે, ગણપતિનો ઉત્સવ છે, જેવો કે પરસોત્તમ મહિનો આવે તો પરસોત્તમ મહિનાની પૂજા ધામધૂમથી થાય છે અને એક મહિનો અહીંયા અખંડ બહેનો દ્વારા સત્સંગનો કાર્યક્રમ થાય છે અને લોકો ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લે છે। શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ એટલે કે આજે ત્રીજો શ્રાવણીય સોમવાર। અત્યારે અમે આવી રહ્યા છીએ મસ્તરામ મંદિર ખાતે। અહીંયા મસ્તરામ મંદિર ખાતે હજારો હરિભક્તો મહાદેવના દર્શન કરતા હોય છે, તેમજ અભિષેક અને બિલીપત્ર ચડાવી મહાદેવને રીઝવવાના પ્રયાસ કરતા હોય છે। અહીંયા દર સોમવારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે, અલગ અલગ પ્રકારના મહાદેવને શણગાર સજવામાં આવે છે, અલગ અલગ પ્રકારના અહીંયા કોઈ કે શ્રાવણીયા સોમવાર 16 સોમવારના બહેનો વ્રતો કરતા હોય છે। અહીંયા રાત્રે રૂટરી પણ કરવામાં આવે છે અને શિવજીને ભાવ ભક્તિપૂર્વક બનાવવાના પ્રયાસ કરવાના આવે છે। આ મંદિર લગભગ 120 વર્ષ પુરાણું છે। આ મંદિરમાં રામજી મંદિર તેમજ મસ્તરામ મહારાજની સમાધિ પણ આવી છે। અહીંયા હજારો શ્રદ્ધાળુ હરિભક્તો તેમજ અનેક લોકો દર્શન કરી અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। કેમેરામેન પાર્થ ગાંધી સાથે પરેશ શેર, બી ઇન્ડિયા બોટાદ।